જય સ્વામિનારાયણ. અમે કાલાગર રોડ પર આવેલ બીએપી સ્વામિનારાયણ મંદિરથી આવ્યા છીએ. આવતા મહિના 11 થી 18 એપ્રિલ માનવ ઉત્કર્ષ યોજાવાનું છે. તો તે નિમિત્તે વ્યસન મુક્તિ છે. તો આપને કોઈ પ્રકારનું વ્યસન છે? નથી. તો આપ પ્રતિજ્ઞા લઈ શકો કે હું આગળ જઈને હું કોઈ વ્યસન નહીં કરું. બરાબર છે. તો કરશો તો લ્યો આ પાણી. હવે હું બોલું એમ બોલો. હું મારા ઈષ્ટદેવની સાક્ષીમાં પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી હું કોઈ દી વ્યસન કરીશ નહીં. હવે આ જળ આ ઠાકોરજીની જય સ્વામિનારાયણ. આપણે તમે ગુરુકુલમાંથી આવો છો? બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી આવો છો અને વ્યસન મુક્તિ માટેનું અભિયાન જે છે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના સાનિધ્યમાં એના માર્ગદર્શન નીચે સમાજ માટે ઉપયોગી બની શકે વ્યસન મુક્તિ એ માટે અભિયાનમાં જોડાયા છો અને આવ્યા છો. બરાબર છે. તો લોકો આ બધા વ્યસનમાં જકડાઈ ગયા છે. વ્યસનથી થોડા દૂર રહીએ અને સારી જિંદગી જીવી શકે. એટલે એ માટે તમે એક પ્રયત્ન, નાનો એવો પ્રયત્ન કર્યો છે. બહુ સરસ પ્રયત્ન છે ને સારો પ્રયત્ન છે. જય સ્વામિનારાયણ. અને આપણે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી. એટલે વ્યસન મુક્તિનું અભિયાન છે અને કથા પણ છે. તો દરેક વ્યક્તિએ લાભ લેવો. જય સ્વામિનારાયણ.